તો હાલો ગુજરાતી મિત્રો, રામાયણ મૂવીનું ટ્રેલર આવી ગયું છે. તો કેવું છે ટ્રેલર વિશે આપણે વાત કરવાની છે. જો તમે ટ્રેલર જોઈને આવ્યું તો ટ્રેલર કેવું લાગ્યું તો કોમેન્ટમાં મને જણાવજો. તો આના પહેલાં રામાયણ મૂવીનું એક ગ્લિમ્સ બી આવ્યું હતું, પછી રામા કહીને ટીઝર બી આવ્યું હતું. તો આપણે રિવ્યૂ નહોતા કરી શકાય છે એ વખત, કેમ કે થોડુંક કામ હતું એના કારણે હું નહોતો કરી શક્યો. અને કેવું કે ઘણા લોકોના મિક્સ રિવ્યૂ હતા. તો એ વખત હું વિચાર્યું કે ભાઈ જ્યારે ટ્રેલર આવશે ને તો હું વિડીયો તો બનાવીએ, એટલે આજે આપણે બનાવીએ. અને આ વિડીયો એટલે ટ્રેલર આવ્યું હતું 4:15 અને થોડો આપણે લેટ 4:22 હું આ ટ્રેલર જોયું રાતે. એ વખત હું જોઈ નાખ્યું. તો મને તો એ વખત જ બહુ સારું લાગ્યું હતું. એના પછી સવારથી લગભગ 15 વખત હું આ ટ્રેલર જોઈ નાખ્યું છે. તો કેવું છે, કેવી છે વાત છે. અને લાસ્ટમાં તમને થોડા નેગેટિવ પોઈન્ટ કહે વિડીયો, એટલે ટ્રેલરના નહીં પણ બીજા તમને જે હોય ને એ લાસ્ટમાં તમને કહે. તો સ્ટાર્ટિંગ જ આપણે ભાઈ રાવણથી એન્ટ્રી થાય છે. ભાઈ આવો દરવાજો તોડ ભાઈ, અને ભાઈ જે ફાઇટ કરે એકદમ અલગ લેવલની ભાઈ, ઉઠતા હાથી માર પછી સ્વર્ગલોકમાં જઈને પહોંચી જાય લડાઈ કરો ભાઈ. અને જે ડાયલોગ એ બોલો ને ભાઈ, મજા આવી ગઈ ભાઈ. આમ વિચારીને તો એવું હું ટ્રેલર નહોતું વિચારી ના કરતી યશભાઈ 5 કદમ મારાથી આગળ, એટલે જોરદાર લાગી ભાઈ. અને એક તમે વિચાર કરો રાવણ કેવું હોય ને ભાઈ, પ્રૂફ કરીને આપણને જોવા મળ્યું છે. અને પછી આપણને શ્રીરામ ભગવાન જોવા મળશે, જેમાં આપણને રણબીર કપૂર જોવા મળશે. એ આવે છે એના તો ઘણા વિડીયો એટલે ટ્રેલરમાં તમે ટીઝર બી જોયું છે. અને આ વખતે ઘોડા પર દોડતા આવશે અને એક બાણ મારે છે એ તમને જોવા મળશે. એના પછી માતા સીતા તમને જોવા મળશે. સાઈ પલ્લવી, જે લોકોએ બી સાઈ પલ્લવીને જેને કાસ્ટ કર્યું છે ભાઈ, એકદમ પરફેક્ટ કર્યું છે. એના સિવાય તો ભાઈ યાર મને કોઈ બીજી એક્ટિંગ લાગી જ ના, કેમ કે સાઉથમાં બી એને ઘણા મૂવીમાં કામ કર્યું છે, એટલે બહુ સારું છે, કોઈ ખોટું નથી. એના પછી લક્ષ્મણ આપણો ખબર છે રવિ દુબેનું કામ છે, રવિ દુબે છે. એવાની સાઈડથી થોડું મને જોવા મળ્યું, પણ એ બી કાસ્ટ સારી છે, કોઈ ખોટી નથી. પછી ઘણા કેરેક્ટર એક્ટર તેઓ આપણને જોવા મળે છે, જેનો હું સ્ક્રીન સામે તમને ફોટા બતાવી દઉં. નામ બી અને જેઓ કિરદાર નિભાવ્યું એ બી તમને નીચે આ સ્ક્રીન સામે તમને બધા જોવા મળી જશે. કેમ કે ભાઈ ખાસ એટલી બધી લોબી એટલે યાદ રહેતું નથી નામ. વિવેક ઓબરાય છે, કાજલ અગ્રવાલ છે, રકુલ પ્રીત છે, પછી લારા દત્તા છે, ઘણા લોકો છે. સની દેઓલ આપણા હનુમાન દાદા છે, એવાના અંદર જોવા નહીં મળ્યા, કેમ કે ખબર નહીં કેમ જોવા નહીં મળે. બાકી લાગે આપણને બતાવશે, હજુ 3 મહિનાનો વાર છે એટલે બતાવી દેશે. એના પછી હવે વાત કરીએ ને કે ભાઈ આ લોકોએ ગ્રાફિક એવું બનાવ્યું છે ભાઈ, જંગલ જોઈએ તો રિયલ લાગે ભાઈ. અને જે લડાઈ પેલી પક્ષી જોડી હતી લડાઈ, એ બી તમે જુઓ જોરદાર લાગતી હતી. એટલે ટ્રેલર એકદમ 200ની સ્પીડ પર દોડતું હતું ને એવું ટ્રેલર લાગતું. 4 મિનિટનું ટ્રેલર અમને ખબર ના પડી, 4 વખત આવીને 4 વખત જતું રહ્યું એવું જ લાગ્યું ભાઈ. અંદર એવા ફાઇટ સીન આપણને થોડું અંદર જોવા મળ્યું છે. એટલે ટ્રેલરમાં આપણે એટલું બધું જજ ના કરે કે ભાઈ આવું હતું. જ્યારે જો મૂવી જોશે ને તાને ખબર પડશે તમને. એટલે ટ્રેલર એટલું ફાસ્ટ મોશનમાં હતું, એટલે તો હું 10થી 15 વખત આ ટ્રેલર જોઈ તાને મને ખબર પડી કે ના ભાઈ આ કોક તો અલગ આ મૂવી બનાવી છે. અને જે બી આ મૂવી બનશે અને આવશે ને તો ભાઈ ગજબ. દિવાળી પર લોકો આનંદ થઈ જવાના મૂવી જોઈને, ખાસ તો હું જ જોવા જવાનો એટલે. અને ટ્રેલરની વાત કરીએ ને આપણે બધી રીતે મને બહુ ઓનેસ્ટલી સારું લાગે છે. બધા એક્ટરનું કામ બી બહુ સારું લાગે, કોઈનું ખોટું નથી. કેમેરાનું ભાઈ બી સારું લાગે છે, એંગલવાળા. પછી મ્યુઝિક પણ સારું છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમે સાંભળો ને મજા આવશે. જે પેલું લાસ્ટમાં જે આવું પેલા 1400 આવું રાક્ષસ લડવા એક જે મ્યુઝિક વાગે એ બી બહુ સારું હોય છે. અને એક સીન મને એવો ગમે કે જે રાવણ બે છે ને જે બૂમ પાડે ને ભાઈ, એ ભાઈ ગજબ લેવલની. કોણમાં એ પણ ઓપન તમે ઓપર છે ને ભાઈ, ગજબ લેવલની તમે હોભાવા મળશે. કેમ કે ભાઈ નાના પડદામાં આટલું હોભા મળે તો મોટા પડદામાં કેવું જોવા મળે, એટલે સારું લાગે છે. અને બીજા ડિરેક્ટર છે નીતિશ તિવારી ભાઈ, બહુ સારું ડિરેક્શન કર્યું છે. પ્રોડ્યુસર છે નમિત મનોહરા ભાઈ. આ મૂવી માટે પોતાની જેટલું કરી નાખીએ ભાઈ, વિચાર કરો 4000 કરોડ તો ખર્ચી નાખ્યા આ મૂવી પાસે, તો ભાઈ બહુ પાગલ છે. મ્યુઝિક પણ બહુ સારું છે, કોઈ ખોટું નથી. તો હવે વાત કરીએ કે આ મૂવીના નેગેટિવ પોઈન્ટ. તો પહેલેથી વાત કરીએ કે લોકો એમ કહે છે શ્રીરામ ભગવાનમાં રણબીર કપૂર શૂટ નથી થતું. આમાં ભાઈ શું કહેવાનું એ લોકો. પછી બીજા એમ કહે છે સીતામાં પર સાઈ પલ્લવી શૂટ નથી થતી. તો આ લોકોનું શું કહેવાનું, કોઈ મિનિંગ જ નહીં. કે જણા ઘણા પૈસા ખર્ચીને મૂવી બનાવતા એવું બધી વાત કરે છે, એટલે લોકોનું બહુ મનમાં લેવાનું નહીં. તમે વિચાર કરો, તમારે જે ગમે એ જ તમે મનમાં તમને સારું લાગે ને એ જ તમને સારું લાગે છે. બાકીનું કોઈનું સાંભળીને મજા નહીં આવે. બાકી મારું એ તો મને ના લાગે ને કે હું ખોટું બોલું કે સાચું બોલું, એ તમારા પર ડિપેન્ડ આવે. એટલે મને તો બહુ ઓનેસ્ટલી સારું લાગ્યું ટ્રેલર. કોઈ જાતનું ખરાબી નથી, કશું નહીં. એન્જોય કરો ભાઈ. આવી મૂવીને તમે સપોર્ટ કરશો ને તો ભવિષ્યમાં ભાઈ ઘણી ઓના કરતી બી બજેટવાળી મૂવી આપણા દેશના અંદર કે ભારત દેશના અંદર મૂવી બનશે. એટલે સપોર્ટ કરો ભાઈ. ખોમીઓ કાઢવાથી કોઈ મલ ના કરશું, બરાબર. કોમેડીના પોતાનું પિક્ચર બનાવીને કરતાં તમે એવું કરો. એટલે મને ટ્રેલર બહુ સારું લાગ્યું. અને આ મૂવી
આવશે ને ત્યારે બહુ મજા આવશે જોવાના, અને ઘણું આવશે તો હું તમને અપડેટ આપતો રહીએ આના વિશે. તો ટ્રેલર ઓનેસ્ટલી બહુ સારું લાગ્યું. બાકી તમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને કંઈ નથી સબસ્ક્રાઈબ આવા ગુજરાતીમાં રિવ્યૂ જોવા માટે.